હા મિનળબેન, તમારો સવાલ છે કે ઉત્કૃષ્ટ 170 તીર્થંકર કેવી રીતે, અને બીજો તમારો સવાલ છે કે મેરુ પર્વત વિશે થોડું જાણવું છે. ઓકે, તમે મહાવિદ્ય ક્ષેત્રનો વિચાર કરો તો પૂર્વ મહાવિદ્યમાં 16 વિજય, 1 થી 16 વિજય પૂર્વ મહાવિદ્યમાં, અને પશ્ચિમ મહાવિદ્યમાં 17 થી 32 વિજય. બરાબર, એટલે ટોટલ 32 વિજય મહાવિદ્ય ક્ષેત્રમાં. એટલે 32 તીર્થંકર. જો વધુમાં વધુ ઉત્કૃષ્ટ એટલે વધુમાં વધુ 32 તીર્થંકર મહાવિદ્ય ક્ષેત્રમાં હોય, એક મહાવિદ્ય ક્ષેત્રમાં. એવા 5 મહાવિદ્ય ક્ષેત્ર, એટલે 5 મહાવિદ્ય ક્ષેત્રના થઈને વધુમાં વધુ 160 તીર્થંકર હોય. એકમાં 32 તો 5માં 160. પછી ભરત ક્ષેત્રમાં 5 ભરત ક્ષેત્રના થઈને 5, એક ભરત ક્ષેત્રમાં 1 હોય, એક સાથે 2 હોય નહીં. વધુમાં વધુ એક ભરત ક્ષેત્રમાં 1, એટલે 5 ભરત ક્ષેત્રના 5, અને એવી રીતના 5 ઐરાવત ક્ષેત્રના પણ 5, એટલે થઈ ગયા ને 170. 160 મહાવિદ્ય ક્ષેત્રના વધુમાં વધુ એક સાથે હોય એને કહેવાય ઉત્કૃષ્ટતા. એટલે 160 મહાવિદ્ય ક્ષેત્રના, 5 ભરત ક્ષેત્રના અને 5 ઐરાવત ક્ષેત્રના, એટલે ટોટલ વધુમાં વધુ વિચરણતા તીર્થંકર 170 હોય, અને ઓછામાં ઓછા 20. અત્યારે કેટલા છે? 20 ખાલી મહાવિદ્ય ક્ષેત્રમાં. મહાવિદ્ય ક્ષેત્રમાં કાયમ માટે ચોથો આરો છે, અને કાયમ માટે વિચરણતા તીર્થંકર હોય. અહીંયા ના હોય. અહીંયા ભરત ક્ષેત્રમાં અને ઐરાવત ક્ષેત્રમાં એક સરખું હોય. ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં ત્રીજા આરાના અંતથી તીર્થંકર નો જન્મ થાય, અને ચોથા આરાના અંત સુધી હોય. 24 તીર્થંકર થાય. ખ્યાલ આવ્યો? એટલે ઉત્કૃષ્ટ 170. ખ્યાલ આવે ને? હવે મેરુ પર્વત છે, એના અધિષ્ઠાયક દેવ મંદર દેવ છે. મંદર દેવના નામ પરથી આ પર્વતનું નામ મેરુ પર્વત પડ્યું છે. આ પર્વતની ટોટલ ઊંચાઈ 1 લાખ યોજન છે. 1 લાખ યોજનમાં 1000 યોજનનો ભાગ અંદર છે ભૂમિમાં. જે આપણે રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ભાગમાં રહીએ છીએ, એ રત્નપ્રભા પૃથ્વીમાં 1000 યોજનનો ભાગ આ મેરુ પર્વતનો અંદર દબાયેલો છે. એટલે ભૂમિની અંદર છે, અને 99,000 યોજન બહાર છે. આ હાઇટની વાત થઈ. અને આ વિસ્તાર એટલે કે ફેલાયેલો કેટલો છે? તો પૃથ્વી પર 10,000 યોજન છે, અને પછી ઓછો થતો 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 ઉપર ટોચ સુધી 1000 યોજન રહી જાય. નીચે 10,000 યોજન ફેલાયેલો છે, અને ઉપર જતા જતા કેટલો રહી જાય? છેલ્લે 1000 યોજન, અને એના ઉપર 1000 યોજન, અને એના પછી 40 યોજનની ઊંચાઈ વાળી ચુલિકા છે. હવે જે ભાગ જમીનમાં છે એને કંદ કહેવાય. મેરુ પર્વતનો જે ભાગ જમીનમાં છે એ ભાગને શું કહેવાય? કંદ કહેવાય. જ્યાંથી આ પર્વત જ્યાંથી બહાર આવે છે, ભૂમિમાંથી જ્યાંથી બહાર આવે છે, ત્યાં કને ભદ્રશાલ નામનું વન છે. વન એટલે જંગલ. એ ભદ્રશાલ નામનું વન કહો, એને મેરુ પર્વતની તળેટી કહો, એને સમભૂતલા પૃથ્વી પણ કહેવાય. કેમ સમભૂતલા પૃથ્વી કહેવાય? કેમ કે ત્યાંથી જ આપણે જેમ સી લેવલથી આપણે હાઈટ માપીએ ને, કે આ પર્વતની ઊંચાઈ કેટલી, તો એ ઊંચાઈનું માપ ક્યાંથી લઈએ આપણે? સી લેવલથી. એવી રીતના જૈન જગતનું સંપૂર્ણ ગણિત માપ બધું જ ક્યાંથી ગણાય? આ સમભૂતલા પૃથ્વીથી, આ મેરુ પર્વતની તળેટીથી. જેમ ભદ્રશાલ નામનું વન છે.
ખ્યાલ આવ્યો તમને? ભદ્રસાલ વન, મેરુ પર્વતની તળેટી. હવે આ ભદ્રસાલ વનનો આકાર લંબચોરસ, અને આ વન કેટલું ફેલાયેલું છે? તો કે ઈસ્ટમાં અને ઈસ્ટ વેસ્ટ પૂર્વ અને પશ્ચિમ થઈને 22,000 યોજન લાંબુ છે. અને આ મેરુ પર્વતના બધા વનની ચારે દિશામાં, મેરુ પર્વતના જેટલા વન છે એ બધા વનની ચારે દિશામાં એક એક શાશ્વત જિનાલય છે. એટલે આ ભદ્રસાલ વન છે એમાં પણ 4 દિશાના 4 શાશ્વત જિનાલય. અને આ ભદ્રસાલ વનમાં બીજા 8 કરીકુટ છે, દિગ્ગજ નામના 8 કરીકુટ, અને એ 8 કરીકુટ પર પણ એક એક શાશ્વત જિનાલય છે. ભદ્રસાલ વનનો ખ્યાલ આવી ગયો? મેરુ પર્વતની એકદમ તળેટી. હવે આ તળેટીથી, ભદ્રસાલની તળેટીથી 500 યોજન ઉપર જાઓ એટલે નંદનવન આવે. આ એમનો પેલો ભાગ, પેલો કાંડ એટલે ભાગ. આ ભાગમાં માટી છે, પથ્થર છે, વજ્રરત્ન છે, કાંકરા છે, એનો આ પેલો ભાગ બનેલો છે. ખ્યાલ આવ્યો? હવે આ વન, એની ચારે દિશામાં એક એક શાશ્વત જિનાલય છે. અને વિદિશામાં, એટલે દિશા અને વિદિશા, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય, તો વિદિશામાં ઇન્દ્રના એક એક પ્રાસાદ છે. પ્રાસાદ એટલે મહેલ. અને આ 4 પ્રાસાદ છે ઇન્દ્રના, અને 4 જિનાલય, એ 8ને વચ્ચે એક એક કરીકુટ છે. અને એના ઉપર દીકકુમારિકાઓના એક એક મહેલ છે, એક એક પ્રાસાદ છે. ખ્યાલ આવ્યો? ત્યાં નંદનવનની વાત કરી. હવે બીજો ભાગ, નંદનવનથી 62,500 યોજન ઉપર જાઓ એટલે બીજો ભાગ આવે સોમનસ વન. ખ્યાલ આવ્યો ને? પેલો કંદ ભદ્રસાલ વન, પછી બીજો ભાગ આવ્યો, પેલો કંદ છે, પછી ભાગ પહેલો આવ્યો નંદનવન, અને ભાગ બીજો આવ્યો સોમનસ વન. આ સોમનસ વનમાં પણ સ્ફટિક રત્ન, અંકરત્ન, ચાંદી, સોનું, આ બધી વસ્તુઓનો ત્યાં કને અધિકતા છે આ વનની અંદર. કયો વન? નંદનવન. બરાબર? નંદનવન તો જોયો આપણે પહેલા. આ બીજો, આ સોમનસ વન. આજે વાત કરીએ સોમનસ વનની. સોમનસ વનમાં પણ ચારે દિશામાં 4 શાશ્વત જિનાલય છે. અને આ જે સોમનસ વન છે એમાં ક્રીડાગૃહ, દેવી દેવતાઓ જે ક્રીડા કરે, રમણતા કરે, તો એવા ક્રીડાગૃહ છે, વાવડી છે, એવા બધા ઘણા બધા સ્થાન છે. અહીંયા કને આ બધા દેવ છે, વિદ્યાધર છે, અમુક મનુષ્ય, વિદ્યાધર મનુષ્ય, એ બધા આનંદ પ્રમોદ કરવા માટે, હરવા ફરવા માટે, મોજ મજા કરવા માટે ત્યાં આવે છે. આ બધું સાંભળીને એવે ઈચ્છાઓ નહીં કરવાની કે આપણે એવા બી દેવ થઈએ ને આપણને પણ આવું મજા કરવા મળે. 1000 વાર દેવ થયા છો ને 1000 કરોડો વાર આવી બધી મજાઓ કરી છે, પણ બધું ટેમ્પરરી. મોટાભાગના દેવ પૃથ્વીકાયમાં ચાલ્યા જાય છે, કારણ કે આની અંદર મણિ, માણેક, રત્ન બધામાં જીવ રહી જાય છે. મોટા ભાગે પૃથ્વીકાયમાં ચાલ્યા જાય છે એવું કહ્યું છે. 100% કહેવાય, પણ એવું કહેવામાં આવે છે. એટલે કોઈ જાતની ઈચ્છાઓ નહીં કરવાની. આ બધું કંઈ આ જીવ માટે નવું નથી, આ પહેલી વારનું નથી, એમ બરાબર મગજમાં યાદ રાખવાનું. નહીં તો આ વર્ણન હું કરું અને તમે સાંભળો અને તમને અહીંયા જવાનું મન થાય તો હું અહીંયા ભાગીદાર થઈ જાઉં ને. તો જે છે એ તમને કહેવાનું છે, પણ જાગ્રત રહીને આ બધું સાંભળવાનું કે આ તો બધા ભાડાના ઘર જેવું છે, અને આવા ભાડાના ઘરમાં કેટલી વાર જઈને રહીને આવ્યા છીએ. બરાબર ને?
તો આપણે કયા વનની વાત કરી? નંદનવન, બરાબર ને? આ નંદનવન આવું છે. હવે નહીં, આપણે સોમનસ વનની વાત કરી, સોરી, ભૂલી જવાય છે નામ. હવે સોમનસ વનથી 36,000 યોજન ઉપર જઈએ તો પાંડુક વન આવે. આ વન પણ એકદમ સુંદર, રમણીય, પવિત્ર અને 1,000 યોજન ગોળાકાર છે. અને આ વનના બરાબર મધ્ય ભાગમાં, પાંડુક વનના બરાબર મધ્ય ભાગમાં 40 યોજન ઊંચાઈવાળી ચુલિકા છે. અને આ ચુલિકા નીલા રંગની છે અને નીચે એકદમ મૂળમાં 12 યોજન, પછી મધ્યમાં 8 યોજન અને ઉપર 4 યોજન વિસ્તારવાળી આ ચુલિકા છે. કયા વનમાં? પાંડુક વનમાં. હવે આ ચુલિકાથી 50 યોજન દૂર ચારે દિશામાં એક શાશ્વત મંદિર છે. અને ચારે દિશામાં ચુલિકાથી આ જ અંતર પર, એટલે કે 50 યોજન દૂર, ઇન્દ્રને રહેવા માટેના 4 પ્રસાદ છે. આ પાંડુક વન, પાંડુકોની વાત ચાલે જ ને. આ જ પાંડુક વન, એમાં ચારે દિશામાં 4 અભિષેક શિલાઓ પણ છે. અને તેના પર સિંહાસન છે. તમને મેં આગલા સવાલ જવાબમાં સમજાવ્યું. અને તે સિંહાસન ઉપર તીર્થંકર ભગવાનના જન્મ મહોત્સવ, અભિષેક બધું ઇન્દ્ર મહારાજા કરે છે. ખ્યાલ આવી ગયો આ મેરુ પર્વતનો? ઓકે. This audio is by Subodhi Masalia. My contact number is 88500 88567.